નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, આરટીઈ ની અંદર ધોરણ 1 માં પ્રવેશ માટે જો બીજા રાઉન્ડમાં નામ આવે તો કયા કયા ડોક્યુમેન્ટ વાલીશ્રીઓએ તૈયાર રાખવા તેની માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। ઘણા વાલીશ્રીઓને એવું થયું છે કે ધોરણ પ્રથમ રાઉન્ડની અંદર નામ આવી ગયું છે, પરંતુ અમુક ડોક્યુમેન્ટ અધૂરા હોવાને કારણે તેમના ફોર્મ રિજેક્ટ થયા છે। તો એવા સમયની અંદર ધોરણ 1 માં પ્રવેશ માટે જ્યારે બીજો રાઉન્ડ બહાર પડે, એટલે કે જ્યારે સ્કૂલ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી બીજો રાઉન્ડ બહાર પડે તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ વાલીશ્રીઓ તૈયાર રાખવા તેની માહિતી આ વિડીયોમાં છે। કારણ કે અત્યારથી આટલા ડોક્યુમેન્ટ રેડી રાખવા, જેને કારણે જ્યારે પણ એડમિશનમાં આપણને બીજા રાઉન્ડમાં નામ આવે એટલે તાત્કાલિક આપણે એડમિશન મેળવી શકીએ। તો આટલા ડોક્યુમેન્ટ આપણે તૈયાર રાખવાના થશે। જેમાં વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે એડ્રેસ પ્રૂફ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો, એડ્રેસ પ્રૂફ। એડ્રેસ પ્રૂફની અંદર તમે શું આપશો? તો એડ્રેસ પ્રૂફની અંદર તમે વાલીશ્રીઓએ પોતાનું આધાર કાર્ડ આપેલું હશે। બાળકનું આધાર કાર્ડ તો છે જ, પરંતુ અહીંયા વાલીશ્રીનું આધાર કાર્ડ આપવાનું છે। જે ફોર્મ સમયે તમે વાલીશ્રીનું આધાર કાર્ડ હતું તે આધાર કાર્ડ તમારે એડ્રેસ પ્રૂફ તરીકે આપવાનું છે। ત્યાર પછી બાળકનું જે બર્થ સર્ટિફિકેટ છે એ તૈયાર કરીને એ ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે રાખવાની છે। ત્યાર પછી જે તમે બેંક પાસબુક આપી હતી, પેરેન્ટ્સની બેંક પાસબુક એટલે કે માતા અથવા પિતાની કોઈ પણની એક બેંક પાસબુક આપવાની છે। ત્યાર પછી જે વાલીશ્રીનો જે આવકનો દાખલો છે એટલે પેરેન્ટ્સનો જે ઇન્કમ સર્ટિફિકેટ તમે જે આપેલું હતું ફોર્મ ભરવા સમયે એ ઇન્કમ સર્ટિફિકેટ ઓરિજિનલ જોઈએ। ત્યાર પછી બાળકનું આધાર કાર્ડ પણ જોશે, મધરનું આધાર કાર્ડ એટલે કે મમ્મીનું આધાર કાર્ડ પણ જોશે, ઓરિજિનલ ને ઝેરોક્સ બંને, પપ્પાનું આધાર કાર્ડ પણ જોશે। પછી કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે તમે ખાસ જે જ્ઞાતિમાં એટલે કે જે જાતિ દ્વારા એટલે કે ધારો કે એસસીબીસી હોય, ઓબીસી હોય, એસસી એસટી જે કેટેગરીમાં તમે ફોર્મ ભરેલું હોય તેનું જાતિનું પ્રમાણપત્ર પેરેન્ટ્સનું એટલે કે વાલીશ્રીનું હોવું જોઈએ। ત્યાર પછી વાલીનું પાન કાર્ડ પણ અહીંયા જરૂરી છે। અને ત્યાર પછી છે સેલ્ફ ડિક્લેરેશન। ખાસ યાદ રાખવું, સેલ્ફ ડિક્લેરેશન ઘણા વાલી કહે છે કે સેલ્ફ ડિક્લેરેશન અમારી પાસે નથી, પરંતુ સેલ્ફ ડિક્લેરેશન તમારી પાસે હોય જે ત્યાં જ્યારે ફોર્મ તમે ભરેલું હોય ત્યારે અપલોડ સેલ્ફ ડિક્લેરેશન કરેલું હોય છે તો એ ફોર્મ તમારે સાથે લઈ જવાનું રહેશે। અને આ રીતના ચાઇલ્ડ અથવા પેરેન્ટ્સની બેંક પાસબુકની વાત કરી, એ બેંક પાસબુક, અને આની સાથે ધારો કે તમે આંગણવાડીના ફોર્મની અંદર ફોર્મ ભર્યું તો આંગણવાડીનું સર્ટિફિકેટ પણ જોશે। તો જે જાતિના દાખલા ઉપર ફોર્મ ભરેલું તો જાતિનો દાખલો, અને આંગણવાડીના દાખલા ઉપર ફોર્મ ભરેલું તો આંગણવાડીનો દાખલા। તો આ રીતના તમારે જ્યારે સેકન્ડ રાઉન્ડની અંદર નામ આવે તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે। આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના, આની સાથે ઝેરોક્સ પણ તમારે જે તે સમયે જમા કરવાની રહેશે। તો આ એક મહત્વની અપડેટ હતી જે આપણી સમક્ષ લઈને આવી. જો વિદ્યાર્થી ભાઈ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આવડે વધુ શેર કરજો। ધન્યવાદ।